Assalamu alaikum to all my dear students. I am Fasila Parekh from A.I. Mullah High School, Umarwara, Standard 9, Subject English. Students, today we learn Unit 7, Adolescents Speak. What's the meaning of adolescents? તણો teenagers, right? Speak એટલે કે બોલવું. તણુણો બોલે છે. કોને તણુણો કોને કહેવાય? ટીનેજર્સ કોને કહેવાય? શું તમે બધા ટીનેજર્સ છો? યસ, તમે બધા શું છો? ટીનેજર્સ છો. તો અહીંયા તમારા જેવા વિદ્યાર્થીઓ બોલે છે એટલે કે પ્રશ્ન કરે છે, બરાબર? તો અહીંયા એક વિડીયો કોન્ફરન્સનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે અને તેના અંદર તમારા જેવા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે અને તેમને સામેથી કોણ જવાબ આપે છે? એક સલાહકારો, વેલ નોન સલાહકારો જવાબ આપે છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર પ્રી ટાસ્ક જોઈએ. પાઠને ભણવા પહેલાંનો ટાસ્ક, બરાબર? જુઓ, પ્રી ટાસ્કની અંદર એમાં શું છે તે કે ધેર ઇઝ અ પોસ્ટર ઓન ધી ડોર ઓફ Mickey's room. There are some instruction in it. Read them. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આ આખો કોનો રૂમ છે આપેલો? મિકીસ રૂમ છે. આ તમને કોનો રૂમ આપવામાં આવ્યો છે? મિકીનો રૂમ છે. આ જે રૂમ છે તે મિકીનો રૂમ છે. એના ઉપર તમને ઇન્સ્ટ્રક્શન લખવામાં આવી છે જે તમે જોઈ શકો છો. આ રહી ઇન્સ્ટ્રક્શન. રૂલ્સ ઓફ માય રૂમ એટલે કે મારા રૂમના નિયમો, બરાબર? તમારો પોતાનો રૂમ હોય તો શું તમે તમારા રૂમમાં નિયમો લખ્યા છે આ રીતે? આપણી પાસે તો કોઈ જાતના નિયમો જ નથી હોતા ને? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ મિકીનો રૂમ છે. આ ફોટાની અંદર મિકીનો રૂમ આપવામાં આવ્યો છે અને તેના અંદર કંઈક નિયમો લખવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ નિયમો જોઈએ, બરાબર? ચાલો. રૂલ્સ ઓફ માય રૂમ: નો સ્માઇલ, નો એન્ટ્રી. શું છે? હસવું નહીં અને મારા રૂમમાં કોઈને એન્ટ્રી નથી, અંદર કોઈ દાખલ થઈ શકે નહીં, બરાબર? ડોન્ટ ઓપન માય ડ્રોવર. મારા ડ્રોવરને કોઈએ ખોલવા નહીં. નો કમેન્ટ્સ ઓન માય મ્યુઝિક. મારા મ્યુઝિકના ઉપર કોઈએ કમેન્ટ કરવી નહીં. જુઓ, આ જ રૂલ્સ તમને બેઠા અહીંયા નંબર વાઇઝ આપેલા છે કે નો સ્માઇલ, નો એન્ટ્રી એટલે કે કોઈએ હસવું નહીં, કોઈએ મારા રૂમમાં દાખલ થવું નહીં. કેટલો ગંદો રૂમ છે ને મિકીનો? પછી શું છે બીજો નિયમ? ડોન્ટ ઓપન માય ડ્રોવર. મારા ડ્રોવર કોઈએ ખોલવા નહીં. ત્રીજો, નો કમેન્ટ્સ ઓન માય મ્યુઝિક પ્લીઝ. મારા મ્યુઝિક પર કોઈએ કોઈ પણ પ્રકારની કમેન્ટ કરવી નહીં. હવે નીચે શું છે? નાવ એડ 3 more such instruction of your own. હવે નીચે તમને 3 જગ્યા આપી છે. એ 3 તમારે કોઈક તમારી રીતના, તમારો પોતાનો રૂમ હોય તો તમે કંઈક સૂચના લખો, તે તમારે અહીંયા એડ કરવાનો છે. તો લખવાની છે. તો તમે શું લખો તમારા રૂમની અંદર? કોઈક સૂચના લખવાની હોય તો થિંક અબાઉટ ઇટ. દાખલા તરીકે, નો ક્વેશ્ચન્સ અબાઉટ માય સ્કૂલ એન્ડ હોમવર્ક. મમ્મી માટે સ્પેશિયલી કે મને કોઈ પણ પ્રકારનો સવાલ કરવો નહીં સ્કૂલ અને હોમવર્ક માટેનો. નો ટોક અબાઉટ પોલિટિક્સ પ્લીઝ. બીજો પ્રશ્ન આ પણ લખી શકો તમે કે મને પોલિટિક્સ ગમતી નથી એટલે મારી સામે એમ તમારા લોકોએ પોલિટિક્સની વાત કરવી નહીં. બીજો એક લખી શકો, નોક ધી ડોર બિફોર યુ કમ. દરવાજો ખખડાવીને જ રૂમમાં આવો, એમ જ અડ્ડર મારા રૂમમાં આવી જવું
નહીં. પછી ઓલવેઝ અવેલેબલ ફોર યોર હેલ્પ, હંમેશા હું તમારી મદદ માટે રેડી છું. હજુ પણ તમે લખી શકો ને. અહીંયા તો તમારે 3 જ લખવાની છે, પરંતુ તમને મેં એમ જ જાતે પોતાની રીતથી 4 આપી છે. હજુ પણ તમે લખી શકો. લીવ યોર પ્રોબ્લેમ્સ આઉટસાઇડ ધી ડોર, તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે દરવાજાની બહાર સમસ્યા લખીને મૂકી જાઓ, હું તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દેવા. બરાબર. એન્જોય વ્હાઇલ યુ આર વિથ મી, મારી સાથે તમે રહેશો તો તમે મજા કરશો. બરાબર. હજુ કંઈક લખવું હોય તમારે, હું તમને એવું નથી કહેતી કે તમે તમારી ઇંગ્લિશમાં જ લખો, તમે ગુજરાતીમાં પણ લખી શકો છો ને. શું લખી શકો? મારા રૂમમાં ખાવાનું લઈને આવવું નહીં, પરંતુ આપણે તો બેડ પર ખાતા હોઈએ તો બીજાને શું કહીએ? બરાબર ને. ચાલો આગળ જોઈએ આપણે. આ રીતે અહીંયા તમને આપ્યું છે, પ્રિપેર અ પોસ્ટર ઓન રૂલ્સ ઓફ માય રૂમ, પેસ્ટ ઇટ ઓન ધી ડોર ઓફ યોર રૂમ. તમારે રૂલ્સ ઓફ માય રૂમ કરીને, એટલે કે મારા રૂમના નિયમો કરીને એક પોસ્ટર રેડી કરવાનો છે અને તેને તમારા રૂમના દરવાજા ઉપર લટકાવવાનો છે. બરાબર. કરશો? હું તમને એવું નથી કહેતી કે તમે ઇંગ્લિશમાં જ લખો, ગુજરાતીમાં પણ તમે જાતે તમારા માટે નિયમો બનાવી શકો છો ને. અવાજ કરવો નહીં, પછી બીજું શું બનાવી શકો? જોરથી મ્યુઝિક વગાડશો નહીં, વાંચવાના ટાઈમે ડિસ્ટર્બ કરશો નહીં, વગેરે જેવા. બરાબર. હવે આપણે જોઈએ બી, કમ્પ્લીટ ધી ડાયલોગ ધ બેસ્ટ વે યુ કેન એન્ડ પ્રેક્ટિસ ઇટ વિથ યોર પાર્ટનર. ધીસ ઇઝ ધ રૂમ complete the dialogue the best way you can and practice it with your partner. એટલે કે અહીંયા તમને ડાયલોગ આપવામાં આવ્યા છે, એને તમારે પ્રેક્ટિસ કરવાની છે. કોની સાથે? તમારા પાર્ટનર સાથે. અહીંયા તમને પાર્ટનર એક એ છે અને બીજો બી છે. બરાબર. ચાલો. ધીસ ઇઝ ધ રૂમ આઈ હેવ ટુ લેટ. બી કે ઇટ લુક્સ વેરી નાઇસ. એક રૂમની વાત કરેલ છે અને તે બીજો બી શું કહે છે? તે રૂમ ખૂબ જ નાઇસ છે, દેખાતો ખૂબ જ સારો છે. એ સે ધ રેન્ટ ઇઝ 600 રૂપીસ પર મંથ. એ શું કહે છે? એ રૂમનું ભાડું, રેન્ટ ઇટ મીન્સ ભાડું કેટલું છે? 600 રૂપિયા પર મહિના છે. હવે બી શું કહેશે? બી એવો કયો પ્રશ્ન કરશે જેનાથી નીચે આ રીતે જવાબ આપે, નો ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ આર નોટ ઇન્ક્લુડેડ ઇન ધી રેન્ટ. શું આપશે એવો જવાબ? શું પૂછશે? ડઝ ધ ઇલેક્ટ્રિસિટી ડઝ ઇટ, શું પૂછશે? મેં તો નીચેનું જ પાછી લખવા માંડી હતી. બરાબર ને. શું પૂછશે? ડઝ ઇટ ઇન્ક્લુડ ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ? એટલે કે તમે જે આ રૂમ આપો છો તેમાં શું મતલબ કે 600 રૂપિયા ભાડું લો છો તો તેની અંદર શું ઇલેક્ટ્રિસિટી ચાર્જ અંદર ઇન્ક્લુડ છે કે પછી એ 600 વગર આપવાના પાછા ઇલેક્ટ્રિસિટીનો ચાર્જ? તો એ શું જવાબ આપશે? નો, ધ ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ આર નોટ ઇન્ક્લુડેડ ઇન ધી રેન્ટ. એ શું જવાબ આપે? ના, ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ રેન્ટ સાથે જોડાયેલ નથી, એટલે ઇલેક્ટ્રિસિટી ચાર્જ તમારે અલગ ભરવાનો છે. હવે બી પાછો શું પ્રશ્ન પૂછશે?
ત્યારે એ એવો જવાબ આપશે કે ઓનલી બ્રેકફાસ્ટ, ફક્ત બ્રેકફાસ્ટ જ મળશે. યુ વિલ હેવ ટુ ગો આઉટ ફોર ધી મીલ્સ, તમારે જમવા માટે બહાર જવું પડશે. તો એવો કયો પ્રશ્ન પૂછ્યો હશે એણે? શું પ્રશ્ન પૂછ્યો હશે? ખાવાના અને બ્રેકફાસ્ટ વિશે કંઈ પ્રશ્ન પૂછ્યો હશે ને? તો એણે શું પૂછ્યું હશે? ડુ યુ પ્રોવાઈડ બ્રેકફાસ્ટ એન્ડ મેલ? બરાબર, આ રીતે પ્રશ્ન પૂછ્યો હશે કે શું તમે ખાવાનાની સાથે ઇલેક્ટ્રિસિટી તો નથી આપતા તમે, પણ શું તમે એમ કે ખાવાનું અને બ્રેકફાસ્ટ આપો છો? તો સામેવાળાએ શું જવાબ આપ્યો? એ ઓનલી બ્રેકફાસ્ટ, ખાવાના માટે. યુ વિલ હેવ ટુ ગો આઉટ ફોર ધી મીલ્સ, ખાલી અમે બ્રેકફાસ્ટ આપીએ છીએ, જમવા માટે તમારે બહાર જવું પડશે. બરાબર, આગળ જુઓ. હવે બીએ પાછો એવું શું પૂછ્યું હશે કે એ આ રીતે જવાબ આપે છે, નો આઈ એમ અફ્રેડ યુ વિલ હેવ ટુ વોશ ક્લોથ્સ યોરસેલ્ફ. ના, મને ડર લાગે છે. યુ વિલ હેવ ટુ વોશ ક્લોથ્સ યોરસેલ્ફ, તમારે કપડાં તમારી જાતે ધોવા પડશે. તો એવો શું પ્રશ્ન પૂછ્યો હશે? ડુ યુ હેવ અ સર્વન્ટ ટુ વોશ ક્લોથ્સ, તમારી પાસે કપડાં ધોવા માટે કોઈક નોકર છે? તો શું જવાબ આપ્યો એણે? નો, મને નોકરથી બીક લાગે છે, તમારે તમારા કપડાં જાતે જ ધોવા પડશે. બરાબર, જુઓ. હવે એ અહીંયા શું કીધું છે? ગુડ, આઈ હોપ યુ વિલ બી કમ્ફર્ટેબલ હિયર. સારી વાત છે, મેં આશા રાખું છું કે તમે અહીંયા કમ્ફર્ટેબલ રહેશો. તો બીએ શું જવાબ આપ્યો હશે? ધેટ્સ ફાઇન, આઈ લાઇક ધી રૂમ. સારું છે, કંઈ નહીં, મને બ્રેકફાસ્ટ એકલો મળશે, જમવાનું મારે બહાર જઈને કહું પડશે, નો પ્રોબ્લેમ. કપડાં મારે જાતે ધોવા પડશે, નો પ્રોબ્લેમ. ધેટ્સ ફાઇન, એમ સારી વાત છે. આઈ લાઇક ધી રૂમ, મને આ રૂમ ગમે છે. તો એ શું કહેશે? ગુડ, આઈ હોપ યુ વિલ બી કમ્ફર્ટેબલ હિયર. સારી વાત છે, હું આશા રાખું છું કે તમે અહીંયા કેવી રીતે રહેશો? કમ્ફર્ટેબલ, સારી રીતે રહી શકો. બરાબર, આગળ હવે બી અને એ છેલ્લો ઓપ્શન છે, તેમાં બીએ પણ કશું નથી કહ્યું અને એ પણ કશું નહીં કહ્યું. તો એવો શું કહ્યું હશે? જ્યારે એવું કહ્યું એને એ કે ગુડ, મેં એવી આશા રાખું છું કે તમે અહીંયા કમ્ફર્ટેબલ રહી શકો, ત્યારે બી શું જવાબ આપશે? યસ, આઈ થિંક સો. વેન કેન આઈ શિફ્ટ હિયર? પાછો એ રીતે પ્રશ્ન પૂછી શકે ને? યા એમ, હા, આઈ થિંક સો, હું અહીંયા સારી રીતે કદાચ રહી શકું એમ. પાછો શું પ્રશ્ન પૂછે છે? વેન કેન આઈ શિફ્ટ હિયર? મારે અહીંયાથી શિફ્ટ ક્યારે કરવું પડશે એમ? ત્યારે એ શું જવાબ આપશે? 2 મહિના પછી, 3 મહિના પછી, અઠવાડિયા પછી, તમારે જ્યારે જવું હોય ત્યારે. બરાબર, આફ્ટર 1 મંથ ઓર 2 મંથ્સ, અઠવાડિયા પછી બીજો શું જવાબ આપી શકે? વેનેવર યુ વોન્ટ ટુ. બરાબર, તો આ રીતે તમને ડાયલોગ પણ પરીક્ષામાં પૂછાય છે, જેને તમારે પૂર્ણ કરવાના હોય છે, પરંતુ તેના માટે તમને ઓપ્શન આપ્યા હોય છે. પણ અહીંયા આપણે જાતે બનાવીને આ રીતે ડાયલોગ પૂર્ણ કર્યા છે ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રી ટાસ્ક અહીંયા પૂરો થયો છે. હવે આપણે પાઠ જોઈએ. રીડની શરૂઆત કરીએ. એન્કર સેડ, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધી વિડીયો કોન્ફરન્સ arranged by the Youth Club Ahmedabad. As you know, the subject of the conference is What's the Way Out? Teenagers of Gujarat would discuss their problems with well-known counselors of the state, Dr. Chandrakant Shah and Mr. Surabh Bakshi. They will try to show the teenagers the right way. Let's begin the conference with a question from a 15-year boy. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં જ જોઈ ગયા કે આ પાઠમાં શું છે? પ્રશ્ન પૂછાય છે. એક એડોલ્સન્ટ સ્પીક, એટલે કે તરુણો બોલે છે. બરાબર, મેં તમને એવું પણ કહી ચૂકી છું
કે નામાંકિત સલાહકારો તમને તમારા પ્રશ્નોના જવાબ આપશે. બરાબર? તો ચાલો અહીંયા આપણા જે કોન્ફરન્સ છે તેની શરૂઆત થઈ છે. તો કઈ રીતે? એન્કર એટલે કે પ્રવક્તા. બરાબર? તમે બધાએ એન્કર જોયા જ છે. જોયા છે ને? તમે ડાન્સ ઇન્ડિયા ડાન્સ જુઓ છો, પછી બિગ બોસ જુઓ છો, તો એ બધાની અંદર એન્કર હોય છે. બિગ બોસનો એન્કર કોણ છે? સલમાન ખાન. સલમાન ખાન આખું એન્કરિંગ કરે છે ને બિગ બોસને. પછી ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં મને હમણાં તો કોણ છે તે ખબર નથી, પણ જય ભાનુશાલી એન્કરિંગ કરે છે, મનીષ પોલ એન્કરિંગ કરે છે, આદિત્ય નારાયણ એન્કરિંગ કરે છે. તો આ બધા શું કહેવાય? એન્કર. બરાબર? તો અહીંયા એન્કર ઇટ મીન્સ પ્રવક્તા. તો એન્કર સેડ, એન્કરે કહ્યું. શું કહે છે? ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે ટીવીના સુધી શું કહેવા માટે જઈએ? જ્યારે આપણી સ્કૂલના અંદર કોઈક પ્રોગ્રામ હોય છે ત્યારે તમારા શિક્ષક એન્કરિંગ કરે છે ને, બોલે છે. દાખલા તરીકે આપણે 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ લઈએ ત્યારે તમારા શિક્ષક કહે છે, બધું બોલે છે, એમ એન્કરિંગ કરે છે કે આ પછી આ આવશે, આના પછી આ પ્રોગ્રામ થશે, હવે ઝંડો ફરકાવવામાં આવશે, ઝંડા ગીત ગાવામાં આવશે, રાષ્ટ્રગીત ગાવામાં આવશે. આ રીતે કરે છે ને. તો તેવી જ રીતના અહીંયા એન્કર આ પ્રોગ્રામની શરૂઆત કરે છે અને શું કહે છે? ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધી વિડીયો કોન્ફરન્સ અરેન્જ્ડ બાય ધી યુથ ક્લબ અહેમદાબાદ. જુઓ, એન્કર શરૂઆત કરે છે. શું કહે છે? નમસ્કાર મિત્રો, અમદાવાદની યુથ ક્લબ, અમદાવાદની શું કહે છે? એન્કર એટલે તો તમે લોકો શબ્દ સમજી ગયા. બરાબર? વિડીયો કોન્ફરન્સ એટલે કે વિડીયોની મદદથી દૂર દૂર રહેલા લોકો વચ્ચેની વાતચીત. આજે આપણે વોટ્સઅપના ઉપર વિડીયો કોલ કરીને એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ, સામસામે કરી શકીએ છીએ ને. તો તે પહેલાં આપણે શબ્દ જોઈ લઈએ. સબ્જેક્ટ ઇટ મીન્સ વિષય. ટીનેજર્સ ઇટ મીન્સ તરુણ, તમારા જેટલી ઉંમરના બાળકો. બરાબર? વેલ નોન, નામાંકિત. કાઉન્સિલર, સલાહકાર. પ્રોબ્લેમ્સ, સમસ્યા. ડિસ્કસ, ચર્ચા વિચારણા. સ્ટેટ, રાજ્ય. રાઇટ વે, સાચી દિશા. બરાબર? આટલા પેરેગ્રાફના આપણે બધા જ અઘરા શબ્દો જોઈ લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ આગળ શું કહે છે? ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધી વિડીયો કોન્ફરન્સ અરેન્જ્ડ બાય ધી યુથ ક્લબ અહેમદાબાદ. નમસ્કાર મિત્રો, અમદાવાદની યુથ ક્લબ આયોજિત વિડીયો કોન્ફરન્સમાં આપ સૌને હું આવકારું છું. As you know, the subject of the conference is What's the way out? તમે બધા જાણો જ છો. એઝ યુ નો એટલે કે તમે જાણો જ છો તેમ કોન્ફરન્સનો સબ્જેક્ટ, કોન્ફરન્સનો વિષય શું છે? વોટ્સ ધી વે આઉટ, સો ઉપાય છે તે. વોટ્સ ધી વે આઉટ એટલે કે સો ઉપાય છે. આ તમારા કોન્ફરન્સનો વિષય છે. Teenagers of Gujarat would discuss their problems with well-known counselors of the state. આપણા રાજ્યના નામાંકિત સલાહકારો પાસેથી શું કરવાનું છે? પ્રોબ્લેમ્સ, આપણા પ્રોબ્લેમ્સને ચર્ચા કરવાની છે. કોણ છે આપણા એના વેલ નોન કાઉન્સિલર? કે ડૉક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. તો શું આવશે? આપણા રાજ્યના નામાંકિત સલાહકારો ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને શ્રી સૌરભ બક્ષી સાથે ગુજરાતના તરુણો તેમની સમસ્યાઓ વિશે ચર્ચા કરશે. આપણે બધા ગુજરાતમાં રહીએ છીએ એવું તો તમને ખબર છે ને. તો અહીંયા શું છે કે કોની સાથે ચર્ચા કરશે? ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી સાથે ગુજરાતના તરુણો પોતાની સમસ્યાઓ વિશે ચર્ચા કરશે.
ધે વિલ ટ્રાય ટુ શો ધ ટીનેજર્સ ધ રાઇટ વે. તેઓ તરુણોને સાચી દિશા દર્શાવવાનો પ્રયત્ન કરશે. લેટ્સ બિગન ધ કોન્ફરન્સ વિથ અ ક્વેશ્ચન ફ્રોમ અ 15-year બોય. 15 વર્ષના એક તરુણના પ્રશ્નથી આપણે કોન્ફરન્સની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ ફકરો જે આપણે જોયો તેમાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર? તો કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે? પહેલો પ્રશ્ન, હુ હેઝ અરેન્જ ધી વિડીયો કોન્ફરન્સ? વિડીયો કોન્ફરન્સનું અરેન્જમેન્ટ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? બીજો પ્રશ્ન, વિથ whom will the teenagers discuss their problems? કોની સાથે ટીનેજરો પોતાની સમસ્યા ડિસ્કસ કરશે? બરાબર? ચાલો આપણે આગળ જોઈએ. ધ બોય સેડ. હવે કોન્ફરન્સની શરૂઆત થઈ ગઈ છે. બરાબર? તો તેની અંદર કોણ કહે છે? ધ બોય સેડ. ગુડ ઇવનિંગ સર્સ. આઈ એમ જિગ્નેશ ફ્રોમ તાલોદ. શું કહે છે? ગુડ ઇવનિંગ સર. નમસ્કાર સર. હું જિગ્નેશ. ક્યાંથી? ફ્રોમ તાલોદ. તાલોદથી હું જિગ્નેશ છું. બરાબર? હું કોણ છું? જિગ્નેશ છું. એટલે કે હું તાલોદથી હું જિગ્નેશ વાત કરું છું. મિસ્ટર શાહ સેઝ, ગુડ ઇવનિંગ જિગ્નેશ. વોટ્સ યોર પ્રોબ્લેમ? ટેલ અસ. મિસ્ટર શાહ કહે છે, નમસ્કાર જિગ્નેશ, ગુડ ઇવનિંગ. બરાબર? વોટ્સ યોર પ્રોબ્લેમ? પ્રોબ્લેમ એટલે કે સમસ્યા. બરાબર? તારી શી સમસ્યા છે? ટેલ અસ, અમને બતાવ. જિગ્નેશ સેઝ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. શું છે એની સમસ્યા? લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. લેક એટલે કે ઉણપ, સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસની ઉણપ. બરાબર? ઇટ હેઝ લીડ મી ટુ ઇનડિસિવનેસ. ઇનડિસિવનેસ ઇટ મીન્સ અનિર્ણાયક સ્થિતિ. ડિસિઝન નિર્ણય. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન નિર્ણય. એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ બરબાદ કરવું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ તૈયાર કરવું. બટ આઈ કાન્ટ ફોલો ઇટ. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ? જુઓ, અહીંયા જિગ્નેશ શું પ્રશ્ન કરે છે? તો કે લેક ઓફ માય સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. આત્મવિશ્વાસની ઉણપ એ મારી સમસ્યા છે. ઇટ હેઝ લીડ મી ટુ ઇનડિસિવનેસ. જે મારી અંદર આત્મવિશ્વાસની ઉણપ છે તે હું તેના કારણે અનિર્ણાયક મનનો થઈ ગયો છું. એટલે કે હું કોઈ પણ નિર્ણય લઈ શકતો નથી. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. હું તરત જ નિર્ણય કરી શકતો નથી. આપણું મનમાં એવું થાય કે ને કે કરું નહીં કરું, આ કામ કરું નહીં કરું, તેવી રીતના. બરાબર? એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. અને મને એવું લાગે છે કે હું મારો સમય બરબાદ કરી રહ્યો છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ આઈ કાન્ટ ફોલો ઇટ. મેં શું કર્યું છે? પ્રિપેર અ ટાઈમ ટેબલ એટલે કે મેં સમયપત્રક તૈયાર કરું છું. હું સમયપત્રક તૈયાર કરું છું પણ તેના ઉપર અમલ કરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ? હું કઈ રીતે મારો આત્મવિશ્વાસ વધારી શકું? કેવી રીતે હું મારો આત્મવિશ્વાસ કેળવી શકું? આ રીતે પ્રશ્ન પૂછે છે. મિસ્ટર બક્ષી સેડ, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડાઈંગ જિગ્નેશ? મિસ્ટર બક્ષી શું કહે છે? તું કયા ધોરણમાં ભણે છે જિગ્નેશ? જિગ્નેશ સેડ, આઈ એમ ઇન ક્લાસ 10. હું 10મા ધોરણમાં ભણું છું. મિસ્ટર બક્ષી સેઝ, ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ? મિસ્ટર બક્ષી શું પ્રશ્ન કરે છે? મને કહે
તું એ કેટલા દિવસનું આયોજન કરે છે? તું જે પ્લાન બનાવે તું એવું કહ્યું મને કે તું સમયપત્રક તૈયાર કરે છે, તો તું એ કેટલા દિવસનું સમયપત્રક તૈયાર કર્યું છે? જિજ્ઞેશ સેડ, આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. જિજ્ઞેશ શું કહે છે? મંથલી પ્લાનિંગ એટલે કે મેં પૂરા એક મહિનાનું આયોજન કરું છું. મિસ્ટર બક્ષી સેઝ, જિજ્ઞેશ, ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. બી પ્રેક્ટિકલ. મિસ્ટર બક્ષી શું કહે છે? જિજ્ઞેશ, ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. જિજ્ઞેશ, બહુ લાંબા સમયનું આયોજન ન કર. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. ગોલ લક્ષ્ય. ગોલ એટલે શું? લક્ષ્ય. ડિફિકલ્ટ એટલે કે કઠિન. બી પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ બન. જુઓ, જિજ્ઞેશને અહીંયા મિસ્ટર બક્ષી શું કહે છે? બહુ લાંબા સમયનું આયોજન ન કર. સિદ્ધ ન થઈ શકે તેવા લક્ષ્ય ન બાંધો. અચીવ એટલે કે સિદ્ધિ ન મળે તેવું, બરાબર, તમે પામી ન શકે તેવું. શું ન કરો? લક્ષ્ય ન બાંધો. શું કરો? બી પ્રેક્ટિકલ, વ્યવહારુ બનો. જિજ્ઞેશ સેડ, સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર? જિજ્ઞેશ શું પૂછે છે પાછો? તો શું સર, હું અઠવાડિયા માટેનું, વીક માટેનું, મારે એક અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ? મિસ્ટર બક્ષી સેડ, નોટ ઇવન ફોર અ વીક. પ્લાન ઓનલી ફોર 1 day and try to follow it. Get habituated to do like this. શું કહે છે મિસ્ટર બક્ષી? નોટ ઇવન ફોર અ વીક. તારે અઠવાડિયાનું પણ કરવાની જરૂરત નથી. માત્ર એક જ દિવસનો પ્લાન કર. ઓનલી ફોર 1 day. ગેટ હેબિચ્યુએટેડ. હેબિચ્યુએટેડ એટલે કે ટેવાયેલું. ડુ લાઇક ધીસ એટલે કે આ રીતે કરવાની ટેવ કેળવ. કઈ રીતે? એક એક દિવસનો પ્લાન કર, એક એક દિવસનો ફોલો કર. તું આ રીતે તેને કરવાનો પ્રયત્ન કર. જિજ્ઞેશ સેડ, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? આથી મારામાં કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ વધશે? મિસ્ટર બક્ષી સેડ, સર્ટેનલી. સર્ટેનલીનો અર્થ શું થશે? જરૂર, ચોક્કસ. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક you said you can't follow the timetable. This fact discourages you. Follow your timetable. Some days it will boost your confidence. શું કહે છે? સર્ટેનલી એટલે કે ચોક્કસ, જરૂરથી. એમ તું તારી અંદર આનાથી કોન્ફિડન્સ જરૂરથી વધશે. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક, થોડી જ વારમાં, થોડી જ વાર પહેલાં જ તે કહ્યું. શું કહ્યું? યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. તું એ કહ્યું કે તું સમયપત્રક પ્રમાણે ચાલી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ. આ હકીકતથી શું થાય છે? તું નિરુત્સાહી થઈ જાય છે. ડિસ્કરેજ એટલે કે નિરુત્સાહી થઈ જાય છે. ફોલો યોર ટાઈમ ટેબલ for some days. It will boost your confidence. થોડા દિવસ માટે, થોડા દિવસો તારા સમયપત્રક પ્રમાણે તું કામ કર. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. બૂસ્ટ એટલે કે વધશે. તેથી તારો આત્મવિશ્વાસ વધશે. જિજ્ઞેશ સેડ, થેન્ક યુ સર. જિજ્ઞેશ શું કહે છે? તમારો આભાર સાહેબ. વિદ્યાર્થી મિત્રો, આ આપણે આખો જે જિજ્ઞેશનો ટોપિક જોયો તેના અંદરથી તમને કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે તે જોઈ લઈએ. વોટ ઇઝ ધ જિજ્ઞેશ પ્રોબ્લેમ? જિજ્ઞેશની શું સમસ્યા છે? તમને ખબર છે, બરાબર. બીજો પ્રશ્ન પૂછાઈ શકે, વોટ પ્રોબ્લેમ ડઝ જિજ્ઞેશ ફેસ બીકોઝ ઓફ હિઝ લેક ઓફ કોન્ફિડન્સ? જિજ્ઞેશને કઈ સમસ્યા થાય છે પોતાના સેલ્ફ કોન્ફિડન્સના કારણે? એને જે લેક ઓફ, ઉણપ છે સેલ્ફ કોન્ફિડન્સની, તેના કારણે એને શું પ્રોબ્લેમ થાય છે? લખવાનું આ તમારે, બરાબર. ત્રીજું,
ઇન વિચ ક્લાસ ઇઝ જિગ્નેશ સ્ટડાઇંગ? જિગ્નેશ કયા ધોરણમાં ભણે છે? 10મામાં. બરાબર. આટલે સુધીના તમારા પેરેગ્રાફના આ પ્રશ્ન થાય. બરાબર. આગળ બીજા પ્રશ્ન તમને અહીંયાથી મિસ્ટર બક્ષીમાંથી. આટલેથી બીજી ક્યાં સુધીના? પ્રેક્ટિકલ સુધીના. એમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો એક, હાઉ મેની ડેઝ ડઝ જિગ્નેશ પ્લાન ફોર? જિગ્નેશ કેટલા સમયનું પ્લાન કરતો હતો? બીજો, વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ? મિસ્ટર બક્ષીએ જિગ્નેશને શું એડવાઇઝ આપી? આ તમારે લખવાનું. બરાબર. આગળ વોટ વિલ બૂસ્ટ જિગ્નેશ કોન્ફિડન્સ? જિગ્નેશના કોન્ફિડન્સને કઈ રીતે વધારશે? બીજું, વોટ ડિસ્કરેજીસ જિગ્નેશ? જિગ્નેશને શું ડિસ્કરેજ કરે છે? કઈ વસ્તુ એવી છે જે એને ડિસ્કરેજ કરે છે? તો આટલા પ્રશ્ન તમારા આટલા એક ટૉપિકમાંથી નીકળી શકે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલે આપણો વિડીયો પૂર્ણ કરીએ. આગળનું આપણે બીજા વિડીયોમાં જોઈશું. બરાબર. થેન્ક યુ.